હોસ્પિટલ આજથી 2011માં હું અમદાવાદમાં આવ્યો અને એ પહેલાં 2001માં જોઈએ તો હોસ્પિટલ હતી એના કરતાં અત્યારે કેટલી બધી હોસ્પિટલ છે. એનો મતલબ શું થયો? દર્દીઓ વધારે છે એમ હોસ્પિટલો વધતી જાય છે. એટલે એવું નક્કી કર્યું કે એમાં શું કારણ છે અને છેલ્લે ખબર પડી અમારા મિત્રો જે અમારી સાથે આવેલા છે ચર્ચા કરતા કે ફૂડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, બટ નોટ ઓનલી ફૂડ ઇઝ ઇમ્પોર્ટન્ટ. દેર આર ફ્યુ થિંગ્સ વી શુડ નો. નેક્સ્ટ. મિશન ઓમની ઓજસ. ઓમની એટલે અત્ર તત્ર સર્વત્ર. અમે એવું કામ કરવા માંગીએ છીએ કે અહીં ગુજરાતમાંથી એક સરસ મજાનો પ્રકાશ, દિવ્ય પ્રકાશ. ઓજસ એટલે પ્રકાશ. ઓમની ઓજસ. આપણે હેલ્થ અને આરોગ્યમાં એવું કામ કરીએ કે આપણી પાસેથી હંમેશા ગુજરાત લીડ કરતું આવ્યું છે અને આજે પણ દેશને ગુજરાત લીડ કરી રહ્યું છે. ત્યારે ઓમની ઓજસની આવી એક્ટિવિટી છે એમાં અમારી ટીમ સાથે મારા કોઓર્ડિનેટર વિજય પટેલની સાથે અમારી ટીમ છે જેને હું આપણા વેલિડિટી સેશનમાં બધાને બોલાવીને ઇન્ટ્રોડક્શન આપવાનો છું. નેક્સ્ટ. હવે તંદુરસ્ત સમાજને આપણે કેવી રીતે બનાવી શકીએ, ઇન શોર્ટ હું તમને સમજાવવાની કોશિશ કરી રહ્યો છું. 3 રીતે આપણે સમાજને સ્વસ્થ બનાવી શકીએ. નંબર 1 ઇઝ આવનાર બાળક તંદુરસ્ત હોય. દરેક માં એવું ઈચ્છે છે કે મારું બાળક છે શિવાજી જેવું થાય, સુભાષચંદ્ર બોઝ જેવું થાય, તંદુરસ્ત બને, હેલ્ધી બને. કોણ માં એવું ઈચ્છે કે મારું બાળક માય કાંગલો બને? કોઈ નહીં. ત્યારે ગર્ભ સંસ્કારની જે આપણા શાસ્ત્રોમાં વાત કરી છે, આયુર્વેદમાં વાત કરી છે, એ ગર્ભ સંસ્કાર આપણે ફરી પાછું લાવવું જ પડશે. આપણે બધા બોલીએ છીએ, જાણીએ છીએ, પણ એટલા વ્યસ્ત છીએ કે ગર્ભ સંસ્કારને આપણે એવોઇડ કરીએ છીએ. ગર્ભ સંસ્કાર એટલે બાળક આવ્યા પછીની સારવાર નથી. બિફોર ધેટ વી હેવ ટુ ગો અહેડ. એટલે પહેલી પદ્ધતિ છે કે આપણે બાળકને. બીજું, તંદુરસ્ત સમાજ કેવી રીતે રોગ મુક્ત રહે, એટલે પ્રિવેન્ટિવ એન્ડ પ્રોમોટિવ આસ્પેક્ટ્સ ઓફ ધ હેલ્થ. આપણે ઘણા લોકો કહીએ છીએ કે મને તો કંઈ થતું જ નથી, પણ તને કંઈ થતું નથી, પણ તને કંઈ થશે એની તને ખબર પણ નથી. તો મારે તંદુરસ્ત કેવી રીતે રહેવું, એના માટે અમારું કામ ચાલે છે પ્રિવેન્ટિવ. હમણાં વાત કરી સવારે ડૉક્ટર હર્ષ અમારા એન્કર છે એને કે સ્વાંત સુખાય પ્રોજેક્ટ એ વખતના આપણા ચીફ મિનિસ્ટર મોદી સાહેબે આપેલો અને એમાં હેલ્થ એન્ડ હાઇજીન અવેરનેસ પ્રોજેક્ટ કચ્છમાં કરેલો અને તે કચ્છ ફર્સ્ટ હતો અને આપણે સ્પીપામાં પણ લોકો એ સારી રીતે એને વખાણેલો કે આ પ્રોજેક્ટ આખા ગુજરાતમાં કરવો જોઈએ. દર્દી અને રોગી. હવે માનો કે કોઈ સ્વસ્થ નથી, દર્દી છે, તો એને કેવી રીતે રિવર્સલ ઓફ ધ ડિસીઝ કરી શકાય એના માટે સાહેબને અહીં બોલાવેલા છે. મિલેટ્સ, કસાયમ જેને આપણે કઢા કહી શકીએ, અને પછી પિલર્સ ઓફ હેલ્થ. સાહેબે એની જે ડેપ્થ છે એ સમજાવવાની ઘણી કોશિશ કરી છે, પણ એમની પાસે આપણે એમને એટલો સમય નથી આપેલો. એટલે લોકોની ડિમાન્ડ પ્રમાણે આપણે ફરી પાછા સાહેબનો 1 દિવસીય, 3 દિવસીય, 5 દિવસીય અને 7 દિવસીય સેમિનાર પણ રાખી શકીએ આવનારા ભવિષ્યમાં. થેન્ક યુ વેરી મચ. આ ટીમ સાથે આ પણ કામ થશે. નેક્સ્ટ. 3 શબ્દ ઉપર લખેલા છે, આમાંથી બેઠા કોઈને નહીં ગમે. ડિઝીઝ, ડ્રગ એન્ડ ડોક્ટર. કોને ગમે છે આમાંથી? ડુ યુ લાઈક ડિઝીઝ, ડ્રગ ઓર ડોક્ટર? 3માંથી એકે ગમતા શબ્દ નથી. ડોક્ટરને આપણે પ્રેમ બહુ કરીએ પણ ડોક્ટર ગમે નહીં. ડોક્ટર પાસે કોણ જાય? હેલ્થ, હેપીનેસ અને પીસ. આ 3 શબ્દ માટે આપણે દોડીએ છીએ આખી જિંદગી. આપણું કુટુંબ બનાવ્યું છે, આપણે કમાઈએ છીએ, આ બધું આ 3 શબ્દ માટે છે. નેક્સ્ટ. જીવનશૈલી. એના વિશે હું વધારે વાત નહીં કરું કે આપણે બધા ખૂબ જ અહીંયા જે લોકો બેઠા છે એ આ કાર્ય સાથે સંકળાયેલા છે. એટલે જીવનશૈલી આપણી કેવી છે, 5000 વર્ષ પહેલા કેવી હતી? મેં વારંવાર વાત કરી છે કે એ સમયે હાથી, ઘોડા, હરણ, પશુઓ અને પક્ષીઓ બધા હતા 5000 વર્ષ પહેલા. એ શું ખાતા જંગલમાં અને આજે શું ખાય છે? એ લોકો એ જ ખાય છે જે પહેલા ખાતા હતા. હાથી પાંદડા જ ખાતો હતો અને આજે પાંદડા જ ખાય છે. ત્યારે માણસ કાચું ખાતો હતો, ફ્રૂટ ખાતો હતો, આજે પીઝા ખાય છે. એટલે આઈ નોટ સે મચ અબાઉટ ધેટ. આ મોસ્ટ ફ્રીક્વન્ટલી એન્કાઉન્ટર ક્વેશ્ચન્સ છે. મારે વિટામિન બી ની સાહેબ ઉણપ છે, મારે શું કરવું જોઈએ? કેલ્શિયમ ઓછું છે, હિમોગ્લોબિન ઓછું છે, વિટામિન ડી ઓછું છે, ઓવરવેઇટ. 50 વર્ષ પહેલા સ્થૂળતા હતી નહીં, 40 વર્ષ પહેલા 15% હતી, 20 વર્ષ પહેલા 35% હતી, આજે 55% લોકો સ્થૂળતા, 55 થી 65% લોકો સ્થૂળતા. ઓબેસિટી જેને આપણે કહીએ. ઓબેસિટીમાં તો ડોક્ટરો કમાઈ ગયા લાખો રૂપિયા. ઓબેસિટી ગઈ કે નહીં ખબર નથી. ડાયાબિટીસ, રૂમેટિઝમ, હાઇપરટેન્શન, કાર્ડિયાક ડિઝીઝ, હાઇપરથાઇરોઇડ, કેન્સર, અસ્થમા, પેરાલિસિસ, ગાયનેક ડિસઓર્ડર્સ એન્ડ ડિપ્રેશન, સાયકોલોજીકલ ડિસઓર્ડર્સ, સાયકોસોમેટિક ડિસઓર્ડર્સ, મનોદૈહિક સમસ્યાઓ.
આમાંથી આ લિસ્ટમાંથી અહીંયા આપણા હોલમાં બેઠેલાના ફેમિલીમાં કોઈ એક રોગ ન હોય તો મને બહુ આનંદ થશે. Because I myself also suffering from hypertension, and this is a side effect of stressful lifestyle. So we want to come out of that. Next. બહુ ટૂંકમાં આપણે સમજવાની કોશિશ કરીએ. 3T, the cause, threat, toxins and thoughts. બાજુમાં એક ટ્રી છે, રૂટ, ટ્રંક અને બ્રાન્ચીસ. આપણે બ્રાન્ચીસ જેવા રોગો છે, 1000 રોગો છે સમાજમાં, અને આપણે ટ્રીટમેન્ટ પાંદડાની કરીએ છીએ. કરવાની હોય કે રૂટમાં કરવાની હોય. હોલિસ્ટિક હેલ્થ, we treat a whole man and not only disease. It is a motto of homeopathy and Ayush system. આપણે માણસની સારવાર કરવાની છે, એમના લીવરની નહીં. આપણે માણસને મટાડવાનો છે, એના કેન્સરને નહીં. કેન્સરને મટાડશો તો કંઈક બીજું થશે, ડાયાબિટીસ મટાડશો તો બ્લડ પ્રેશર થશે. રોગને મટાડવા કરતાં વ્યક્તિને તંદુરસ્ત કરવો એ વધારે જરૂરી છે. 3Tમાં થ્રેટ્સ, ટોક્સિન્સ એન્ડ થોટ્સ. બહુ ડિટેલિંગ આમાં આપણે સમજવું પડે, પણ આપણે ટાઈમનો અભાવે વધારે આજે વાત નથી કરતા. નેક્સ્ટ ટાઈમ ત્યારે મોટા સબ્જેક્ટમાં આપણે સમય મળશે તો આપણે ડિટેલમાં વાત કરશું. આ બધી જ જે સ્લાઇડો જોઈ રહ્યા છો તે 40 થી 50 સ્ટોલવર્ડ્સ છે ઇન્ડિયામાં અને ભારતમાં, જેની પાસેથી હું શીખેલો છું. એમાંના એક ડૉક્ટર ખદ્દર વલી સર છે. બાકી ઘણા બધા નામો છે, હું નામ લઈશ તો ઘણો સમય જશે, એટલે આપણે એમાં વાતો વધારે નહીં કરીએ. નેક્સ્ટ. આ સ્લાઇડની અંદર તમે બ્લુ ડોટ્સ જોવો છો, એને બ્લુ ઝોન કહે છે. વર્લ્ડમાં બ્લુ ઝોન 7 આવેલા છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ બ્લુ ઝોન શું કામ છે, એનો શબ્દ વૈજ્ઞાનિકોએ શું જોયું એમાં. આ બ્લુ ઝોનની અંદર લોકો 100 વર્ષ જીવે છે. The people are living for 100 years without any disease. કેમ? वैज्ञानिकों ने प्रश्न थो, देयर वाज अ क्वेश्चन, वहां क्यों लोग 100 साल जी रहे हैं और हम क्यों नहीं जी पा रहे हैं? हम जीते हैं तो बीमारी के साथ जीते हैं. उसका रीजन ये था, उसने वो पाया कि वो लोग कच्चा खाते हैं, अच्छी चीजें खाते हैं, फ्रूट्स खाते हैं, पकाते ज्यादा नहीं है. वो ही पकाना है जो पकाना है. और ये ग्रीन जोन में, जैसे पाकिस्तान में हुंजा करके वैली है, वहाँ की जो टी है उसका नाम है हुंजा वैली, हुंजा टी. उसमें टी नहीं है मगर ग्रीन सब है. तो वो पीने से हमारी हेल्थ अच्छी बनती है. उसके बारे में ज्यादा हम आगे बात करेंगे. ब्लू ઝોન્સ તમને ખબર છે? આપણે ભારતમાં પણ એક ઝોન છે કે જ્યાં લોકો 100 વર્ષ જીવે છે અને એને પણ બ્લુ ઝોન કહેવામાં આવે છે. Which is that one? Anyone? Yes, Andaman Nicobar Jarawa community. Jarawas is an area. Jarawa community માં આદિવાસીઓ રહે છે. હજી તીર કામઠાથી લોકોને મારી નાખે છે. એ લોકોને આવવા નથી દેતા. સરકારે પ્રોટેક્શન આપેલું છે, પણ લોકો જાય છે અને એને આપણા, હું નામ કોઈને લેવા નથી માંગતો, પણ ફલાણા વેફરના પેકેટ ને ફલાણી ખવડાવી અને હવે એ આદિવાસીઓને પણ બીમાર કરી રહ્યા છે આપણે લોકો. એ ઝારાવા કોમ્યુનિટી આપણા જ દેશમાં છે એન્ડ દે આર લિવિંગ વેરી હેલ્ધી. ઓસ્ટ્રેલિયાની એક નાની ઘટનાની વાત કરું તો એક હાથીનો મેળો હતો. હાથીના મેળામાં એક ડૉક્ટર હતા અને ડૉક્ટરમાં એક મારા જે ગુરુ છે, વન ઓફ ધ માય ટીચર, એને જવાનું થયું. એણે એવું કીધું કે આ હાથીને ડાયાબિટીસ તો થતું હશે ને? પહેલાં ડૉક્ટરે કીધું ના, હાથીને ડાયાબિટીસ ના થાય. અચ્છા, તો એને એસિડિટી તો ક્યારેક થતી હશે? તો ના, હાથીને એસિડિટી ન થાય. અચ્છા, બ્લડ પ્રેશર તો થતું હશે? તો ના, બ્લડ પ્રેશર માપી શકાય એવડો પટ્ટો જ બન્યો નથી. તો કે તો તમે હાથીના ડૉક્ટર કામના શું છો? વાય યુ આર હિયર? यहाँ अनाउंसमेंट पाछड़ थी, हेलो लोगों को एक सूचना है, आवश्यक सूचना, आदमी के खिलाने का खुराक हाथी को न दे क्योंकि हाथी बीमार पड़ जाते हैं. શું સમજવાનું? આપણે ખાવાનું, આપણે એવું ખાઈએ છીએ કે જેથી હાથી માંદા પડે. હાથીને એવું નહીં આપવાનું વેફરના પેકેટ. સો વોટ આઈ મીન ટુ સે, વોટ વી શુડ ઈટ એન્ડ વોટ વી આર ઈટિંગ. બ્લુ ઝોન્સ. વધારે વાતો ઝારાવાની સરસ મજાની વાતો છે, નેક્સ્ટ ટાઈમ આપણે ક્યારે કરશું. નેક્સ્ટ. મારા 24 વર્ષમાં જે 5F થિયરી છે એ આખા ભારતમાં તમે ક્યાંય જ જોઈ નહીં હોય. અને મારી કોશિશ રહી છે કે 5F, ફર્સ્ટ F ઇઝ ઓફ ફાસ્ટિંગ રિલેટેડ ટુ ઓટોફેજી. સરે વાત કરી કે સતત જમતા ક્યારેક બ્રેક લેવો જોઈએ, કંઈ જ ખાવું નથી આજે, એવું કરવું જોઈએ જેથી કરીને આપણું શરીર સ્વસ્થ બને. સેકન્ડ F, ફર્સ્ટ F ઇઝ ફોર સેલ્ફ હિલિંગ, દેટ ઇઝ ઓટોફેજી. સેકન્ડ ઇઝ ફૂડ રિલેટેડ ટુ ન્યુટ્રિશન. ન્યુટ્રિશન શેમાં છે? ટીવીની જાહેરાતમાં નથી, કોઈ હીરો કે છે તો નથી, ડૉક્ટર ખદ્દર વલી સર કે છે એમાં ન્યુટ્રિશન છે. ફોલો હિમ એન્ડ આઈ ગેરંટી યુ, બીકોઝ સિન્સ લાસ્ટ 4 years આઈ એમ નોટ ડ્રિંકિંગ મિલ્ક એન્ડ આઈ એમ ઇટિંગ મિલેટ્સ.
થર્ડ વન ઇઝ ફન વિચ ઇઝ રિલેટેડ ટુ હોર્મોન્સ. 4 પ્રકારના હોર્મોન્સ શરીરમાં ઝરે છે, એના વિશે બહુ ઘણી વાતો છે, આજે નહીં કરીએ. ફન, જીવનમાં એન્જોય હોવો જોઈએ, આનંદ હોવો જોઈએ. આજે અમદાવાદમાં દરેક માણસો, મને એવું લાગે કે સવારે આપણે ગાડી લઈને નીકળી ત્યારે એવું લાગે કે બધાને ક્યાંક પહોંચવું છે અને બધા પાસે ટાઈમ નથી અને બધા મારામારી કરવા નીકળ્યા છે. એટલો સ્ટ્રેસ, કોઈને બોસ કીધા છે, કોઈને એમ્પ્લોયના પ્રોબ્લેમ છે, કોઈને ઘરના બોસ કીધા છે. સો સ્ટ્રેસ ઇઝ ઓલવેઝ ધેર. એન્ડોક્રાઇન તમારી ક્લિયર સારી કરવી હોય, ફન. ફોર્થ વન ઇઝ ફોરગેટ, રિલેટ ટુ સપ્રેશન. તમારું કેટલું બધું સપ્રેશન છે, મને આને આમ કહી દીધું બોસે, મારો વારો હોય ત્યારે હું જોઈ લઈશ. આ જોઈ લઈશની ભાવના બોસને ખબર જ નથી, પણ મને હેરાન કરે છે અને શરીરમાં હોર્મોન્સ, એન્ડોક્રાઇન ડિસ્ટર્બન્સ થાય છે. ફિફ્થ વન ઇઝ ફોરગીવ, બધું ભૂલી જાઓ. કાલની મને ખબર નથી, કોરોનામાં આપણે રહ્યા, એ ઈશ્વરનો મોટો આભાર છે. બાકી કોરોના એક લોટરી હતી, આમ ઉપાડીને ફેંકે, પલ્લવભાઈ ઉપર પડી એટલે પલ્લવભાઈ. સો ફોરગીવ એવરીથિંગ. મને આણે આમ કીધું, મને તેને તેમ કીધું. So this is just a simple understanding. If you follow this 5F theory, we can be healthy. Next. સ્વસ્થ રહેવા માટેના જે રસ્તાઓ છે, ડિટોક્સિફિકેશન. આપણા શરીરમાં જે કચરાઓ છે, વેસ્ટ છે આપણા શરીરનું, એને દૂર કરવાની પ્રક્રિયાઓ છે. એમાંની એક પંચકર્મ છે આયુર્વેદમાં. એ સિવાય ઘણી બધી છે, યોગ છે, પ્રાણાયામ છે, ડાયટ છે, ફૂડ છે. રિવર્સલ ઓફ ધ ડિઝીઝ, જે બીમારીથી પીડાય છે એને રિવર્સલ કેમ કરી શકાય એમના માટે મેં વાત કરી. આપણે આગળ ઉપર એના માટે કામ કરવાના છીએ ઓમની ઓજસમાં. એન્ડ promotion of health and prevention of the disease. These are the ways. Next. આવું બધું ખાવું જોઈએ એવું માનું છું અને ઘણું બધું આમાંથી કોશિશ હું કરી રહ્યો છું ને મારી સાથે જોડાયેલા ઘણા બધા લોકો કરી રહ્યા છે. મારી એક જ રિક્વેસ્ટ છે અહીં તમામ લોકોને આવેલા, કદાચ તમારામાંના ઘણા બધા મારાથી ઘણા બધા હોશિયાર લોકો છે, મારા ઓફિસર્સ છે, હું જેની પાસેથી શીખી રહ્યું છું એ બધા પણ અહીંયા છે, મારા મિત્રો પણ છે. પરંતુ એક રિક્વેસ્ટ છે કે આટલામાંથી તમે 15 દિવસ કોશિશ કરો. સમાજને જે કહેવું છે કે હું પેશન્ટને કહું છું ને આટલું ખાવાનું તો કે ઘરે મને ના પાડે છે. કોશિશ કરો, સમજાવો. બ્રેકનો ટાઈમ થાય છે એવું કે છે. ટીમ જબરજસ્ત છે. આટલું ખાઓ 15 દિવસમાં, મારી ગેરંટી છે 15 દિવસમાં. વધારે ડિટેલ આપણે વાત કરી શકશું ભવિષ્યમાં. 15 દિવસની અંદર તમારો કોઈ પણ રોગ હોય 95% પીપલને આનાથી રાહત થાય છે. જે કઈ વસ્તુ બતાવી, વેજીટેબલ, ફ્રૂટ્સ એન્ડ નટ્સ, સ્પ્રાઉટ્સ એન્ડ ધીસ રો ફૂડ્સ, મિલેટ્સ, મશરૂમ. સર વાત કરે છે વિટામિન 3 માટે મશરૂમને સનડ્રાય કરીને ખાવાની. સર ઇફ આઈ એમ નોટ રોંગ. પ્રાણાયામ, રેગલી, આ બધી વસ્તુ જબરજસ્ત છે. એમાં થોડા ઊંડા ઉતરશું, બહુ મજા આવશે. બહુ મોટા મોટા વિષયો છે, આપણે અત્યારે નહીં આપી શકીએ. લાઇફસ્ટાઇલ મોડિફિકેશન. લાઇફસ્ટાઇલ એટલે શું? અમે તો બરાબર રહીએ છીએ, ફર્સ્ટ ક્લાસ મજાનું ઘરનું જ ખાઈએ છીએ, 10 વાગે સૂઈ જઈએ છીએ, 4 વાગ્યામાં યોગા કરીએ છીએ. પણ એમ છતાં સ્ટ્રેસ લેવલ તમારું કેટલું છે, તમે કયું પાણી પીવો છો, તમે કેટલા સૂર્યપ્રકાશમાં જાઓ છો, તમે શું તમારી ઉપર સ્ટ્રેસ છે, આ બધી જ વસ્તુ કાઉન્ટ કરીને હોલિસ્ટિક હેલ્થ બને છે. નેક્સ્ટ. The 6 best doctors of fresh air, exercise, water, rest, healthy food and sun. આ 6 ની અંદર 6 ની ઉપર આપણે આખા લેક્ચર લઈ શકીએ એમ છીએ. જેમ કે વોટર છે તો સાહેબે સ્ટ્રક્ચર વોટરની વાત કરી, એટલે વધારે વાત નહીં કરું. નેક્સ્ટ. હું એક થોડીક બીજી મારા સિવાયની જે લોકો કામ કરી રહ્યા છે એનું ફટાફટ તમને વાત કરવા માંગુ છું. ઉમેશભાઈ અહીંયા છે આદિપુરથી, નથી. ઉમેશભાઈ કરીને એક છે આદિપુરમાં, એક યુવાન વ્યક્તિ છે, અને કોરોનાની અંદર એને જે સેવા કરી છે એની નોંધ લેવા માટે લીમડામાં ગળો ઉગાડે છે. ગળો તમને બધાને ખબર છે, પણ એ જમીનમાં વાવતા નથી, સીધો લીમડામાં જ ખાંચો કરીને પ્લાન્ટ કરી દે છે. અને લીમડાની જ ગળો સારી, એવું મારા આયુર્વેદના મિત્ર અહીંયા બેઠા છે ડૉક્ટર ઇન્દ્રજીતજી વાઘેલા, કે મને હંમેશા સમજાવતા હોય છે કે લીમડાના ગુણો એમાં આવે છે. એટલે આ જબરજસ્ત કામ કરી રહ્યા છે. અત્યારે હાજર નથી, પરંતુ 500 થી વધારે લીમડામાં એને ગળો વાવ્યો છે અને કોરોનામાં બધાને ફ્રી પહોંચાડી છે. ઉમેશ કોંડરવા, આદિપુર, કચ્છ.